ગુજરાતી વાર્તા એક દિવસનો સુલતાન। બગદાદમાં બાદશાહ હારૂન અલ રશીદ રાજ્ય કરતો હતો। તેના રાજ્યમાં એક પૈસાદાર સોદાગર રહેતો હતો। તેણે પરિશ્રમ અને કરકસરથી ઘણું ધન એકઠું કર્યું હતું। તેને અબુ હસન નામનો એક પુત્ર હતો। અબુ હસન લાડકોડમાં ઉછર્યો હતો। બાળપણમાં જ તેની દરેક ઈચ્છા પૂરી કરાતી હતી। તેથી તે મોટો થતાં મોજ શોખની પાછળ પૈસા વેફળવા લાગ્યો। અબુ હસનના મા બાપ તેની આદતોથી ઘણા દુઃખી હતા, પરંતુ પુત્ર પ્રત્યેના પ્રેમના લીધે તેના મા બાપ કોઈ રોકટોક કરતા નહોતા। અબુ હસનના પિતા ઘરડા થયા। એકવાર તે ગંભીર માંદગીમાં પટકાયા। મોટા મોટા વૈદ હકીમોએ તેમની સેવા કરી, પરંતુ બચવાની કોઈ આશા રહી નહીં। તેથી તેણે અબુ હસનને પોતાની પાસે બોલાવી એને શિખામણ આપતા કહ્યું, બેટા, મારી અંતિમ ઘડી આવી પહોંચી છે। મારી પાસે ઘણી દોલત છે। તેમાંથી તું મારી અડધી દોલત અનામત રાખજે। બાકીની અડધી દોલતનો તું તારા માટે ઉપયોગ કરજે। અબુ હસને નીચું મોં રાખીને પિતાની વાત ધ્યાનથી સાંભળી। તે એક શબ્દ પણ ન બોલ્યો। થોડા વખતમાં અબુ હસનના પિતાનું અવસાન થયું। અબુ હસને તેના પિતાની સલાહ પ્રમાણે તેમની અડધી મિલકત અનામત તરીકે મૂકી રાખી અને બાકીની મિલકતમાંથી મન ફાવે તેમ ખર્ચ કરવા લાગ્યો। તેની ધન દોલતથી આકર્ષાઈને ઘણા મિત્રો તેની પાસે આવતા અને તેની ખુશામત કરતા। અબુ હસન તેના મિત્રો સાથે મિજબાની ગોઠવતો, નાચગાનના જલસા કરતો અને પાણીની જેમ પૈસા વેફળતો। પરિણામે એક વર્ષમાં તો તેની પાસેથી અડધી મિલકત ખલાસ થઈ ગઈ। તેની અડધી મિલકત ખલાસ થઈ જતાં તેના મિત્રો તેની પાસે આવતા બંધ થઈ ગયા। તેના મિત્રો તેમનાથી દૂર ભાગવા લાગ્યા। હવે અબુ હસન રસ્તામાં મળે તો એના મિત્રો તેને બોલાવતા નહોતા, મોં ફેરવી લેતા અને અબુ હસનને ઓળખતા જ ન હોય તેમ પસાર થઈ જતા। અબુ હસન તેના સ્વાર્થી મિત્રોના વ્યવહારથી ઘણો દુઃખી થઈ ગયો। તેણે પોતાની ભૂલ સમજાઈ। તેના પસ્તાવાનો પાર ન રહ્યો, પરંતુ હવે પસ્તાવો કરવાથી કશો ફાયદો થવાનો ન હતો। તે ઘણો નિરાશ થઈ ગયો, દુઃખથી ભાંગી પડ્યો। દિવસે દિવસે તેની ઉદાસી વધતી ગઈ। એક દિવસ તેની માએ તેને કહ્યું, બેટા, તે વગર વિચારે ખર્ચ કરીને તારી અડધી મિલકત ખલાસ કરી નાખી। હવે તારા મિત્રો તારી ખબર પૂછવા પણ આવતા નથી। એ બધા તાળી મિત્રો હતા। તેઓ તને નહીં પણ તારી મિલકતને ચાહતા હતા। તેમની પાછળ પૈસા ખર્ચીને તે મોટી ભૂલ કરી છે। તું તારા સ્વાર્થી મિત્રોને ભૂલી જા। હવે તારી પાસે બચેલી અડધી મિલકતનો તું સમજપૂર્વક ઉપયોગ કર અને આ મિલકત વેપાર ધંધામાં લગાવ અને ખૂબ મહેનત કર। માની વાત અબુ હસનને ગળે ઉતરી ગઈ। હવેથી એક પણ પૈસો મોજ શોખમાં કે ખોટા માર્ગે નહીં ખર્ચવાનો તેણે નિર્ણય કર્યો। તેણે બચેલી અડધી મિલકત ધંધામાં રોકી। તેણે વેપારમાં મન પરોવ્યું ને ખૂબ મહેનતથી વેપાર કરવા લાગ્યો। એકલાપણું અબુ હસનથી સહન થતું ન હતું। આથી તેણે એક યુક્તિ વિચારી। દરરોજ એક અતિથિને જમાડવાનો અબુ હસને નિયમ બનાવ્યો। તે રોજ સાંજે બહાર જતો। રસ્તામાં જે કોઈ મુસાફર કે ફકીર પહેલો મળે તેને પોતાના ઘેર તેડી લાવતો। અબુ હસન અતિથિની બરાબર આગતા સ્વાગતા કરતો, પ્રેમથી તેને જમાડતો અને સવારે તેને ભાવભીની વિદાય આપતો। એક સાંજે તે ટાઇગ્રીસ નદીના પુલ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક મુસાફર પર તેની નજર પડી। અબુ હસન તેની પાસે ગયો। તેણે તે મુસાફરને પોતાનું આતિથ્ય સ્વીકારવા વિનંતી કરી। મુસાફરે તેને પૂછ્યું, ભાઈ, તમે મને ઓળખતા પણ નથી, આમ છતાં મને તમારો અતિથિ શા માટે બનાવવા ઈચ્છો છો? અબુ હસને કહ્યું, બસ એમ જ ભાઈ, મારો આ નિયમ છે। હું દરરોજ એક વ્યક્તિને મારો અતિથિ બનાવું છું। તેનાથી મને આનંદ થાય છે। આજે હું તમને મારા અતિથિ બનાવવા ઈચ્છું છું। મુસાફરે અબુ હુસેનની વિનંતી સ્વીકારી લીધી। તે બગદાદનો બાદશાહ હારૂન અલ રશીદ પોતે જ હતો। તે વેશપલટો કરીને નીકળ્યો હતો। અબુ હસન તેમને પોતાના ઘેર લઈ ગયો। તેણે પ્રેમથી અતિથિનું સ્વાગત કર્યું। સાથે બેસીને સાદું અને સ્વાદિષ્ટ ભોજન કર્યું। રાત્રે બંને મોડે સુધી વાતો કરી। સૂવાનો વખત થયો ત્યારે અતિથિએ અબુ હસનને કહ્યું,
ભાઈ, હું તમારી મહેમાન ગતિથી ઘણો પ્રસન્ન થયો છું. હું તમારો આભાર માનું છું. હું સવારે વહેલો અહીંથી નીકળી જઈશ. તમારી જે ઈચ્છા હોય તે તમે મારી પાસેથી માગી શકો છો. અબુ હસન મલકાવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આમ તો હું ખૂબ સંતોષી છું. તેથી તમારી પાસેથી કશું માગવાની મારી ઈચ્છા નથી. છતાં મને એક ઈચ્છા છે જે કદી પૂરી થઈ શકે તેમ નથી. તમને એવી તે કઈ ઈચ્છા છે? અતિથિએ પૂછ્યું. આ શહેરની પશ્ચિમે આવેલી મસ્જિદ પાસે કેટલાક રખડુ લોકો બેસી રહે છે. તેઓ ઘણા દુષ્ટ છે. તેઓ લોકોને અંદરો અંદર ઝઘડા કરાવે અને લોકોની નિંદા કરે છે. ક્યારેક તેઓ ભોળા લોકોને લૂંટી પણ લે છે. મને તેમની આ હરકતો જરાય પસંદ નથી, પણ હું શું કરું? છતાં મારા હાથમાં નથી. જો બાદશાહ હારૂન અલ રશીદ એક દિવસ માટે પણ મને આ શહેરનો બાદશાહ બનાવી દે તો તેમને 100 ફટકા મારવાની સજા કરું, અબુ હસને કહ્યું. અબુ હસનની વાત સાંભળીને અતિથિ મંદ સ્મિત કરવા લાગ્યા. તેમણે ધીમા અવાજે કહ્યું, ભાઈ, તમારો ઈરાદો ઘણો સારો છે. ખુદાને મારી અરજ છે કે તમારી ઈચ્છા જરૂર પૂરી કરે. આમ કહી અતિથિએ નોકર પાસે શરબતના 2 પ્યાલા મગાવ્યા. એક પ્યાલો પોતે લીધો અને બીજા પ્યાલામાં સાનામાના ઘેરની દવા નાખી તે અબુ હસનને પીવા આપી દીધો. શરબત પીતા જ અબુ હસન ઉપર ઘેરની દવાની અસર થવા લાગી. થોડી વારમાં તે કસકસાટ ઊંઘી ગયો. બાદશાહનો એક નોકર અબુ હસનના ઘરની બહાર સંતાઈને બેઠો હતો. બાદશાહ હારૂન અલ રશીદે નોકરને બોલાવ્યો અને હુકમ કર્યો, અબુ હસનને તારા ખભા ઉપર રાખીને રાજમહેલમાં લઈ જા. આ ઘર બરાબર ધ્યાનમાં રાખજે, કારણ કે તારે તેને મૂકવા માટે અહીં ફરીથી આવવું પડશે. નોકર અબુ હસનને ઉપાડીને બાદશાહની સાથે તેના મહેલમાં પહોંચ્યો. બાદશાહે કહ્યું, આ માણસને મારા પલંગ પર સુવાડી દો, તેના કપડાં ઉતારી લો અને મારો રાત્રિ પોશાક પહેરાવી દો. નોકરે તરત બાદશાહના હુકમનું પાલન કર્યું. અબુ હસનના કપડાં ઉતારીને બાદશાહનો રાત્રિ પોશાક પહેરાવી દીધો. પછી બાદશાહે વજીર, દાસદાસીઓ અને સુરક્ષા સિપાહીઓને બોલાવ્યા અને કહ્યું, આ માણસ સવારે ઉઠે ત્યારે તમે બધા તે બાદશાહ છે તેવું માનપાન આપજો. મારી સાથે તમે જેવું વર્તન કરો છો તેવું જ વર્તન તેની સાથે પણ કરજો. તે કહે તેનો ઝડપથી અમલ થવો જોઈએ. બાદશાહના વજીરે, રાજમહેલની દાસીઓએ અને બાદશાહના સિપાહીઓએ તે માણસની આજ્ઞા પ્રમાણે વર્તવાની બાદશાહને ખાતરી આપી. સવારે અબુ હસન ઊંઘમાંથી જાગ્યો તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે ઓરડામાં ચારે તરફ નજર નાખી. પોતાને એક ભવ્ય ઓરડામાં જોઈને તેનું મન ચકરાવે ચડ્યું. ઓરડાની દિવાલો પરના કલાત્મક ચિત્રો, છત પર લટકતા સુંદર ઝુમરો, રંગીન આરસની ફરશ, કોતરણીવાળો પલંગ, રેશમી ગાદલા જોઈને તે આભો જ બની ગયો. આજુબાજુ ઊભેલી સુંદર દાસીઓ અને સેવકો પોતે પહેરેલા કિંમતી વસ્ત્રો, ગળામાંની મોતીઓની માળા, રત્નજડિત સોનાનો મુગટ વગેરે જોઈને તે અવાક થઈ ગયો. તેણે પોતાનો ચહેરો અરીસામાં જોયો તો તે બદલાયેલો લાગ્યો. તેણે કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થયું, કેમ થયું. ત્યારે એક દાસી અબુ હસન પાસે આવી. ઝૂકીને એણે અબુ હસનને સલામ ભરી અને પછી વિનયપૂર્વક બોલી, નામદાર, નમાજ પઢવાનો સમય થઈ ગયો છે. ચાલો આપ નમાજ પઢી લો. અબુ હસન વિચારમાં પડી ગયો. તેના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. આ બધું શું છે? આ મહેલ કોનો છે? આ સુંદરીઓ કોણ છે? આ ઠાઠમાઠ શાનો છે? હું કંઈ સપનું તો નથી જોતો ને? એટલામાં એક સેવક ત્યાં આવ્યો અને બોલ્યો, નામદાર, અમીર ઉમરાઓ આપની રાહ જોઈ રહ્યા છે. આપ નમાજ પઢવા ચાલો. અબુ હસનને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સપનું નથી. તે બોલી ઉઠ્યો, અરે, તું કોને નામદાર કહી રહ્યો છે? નામદાર આપને જ તો. સેવકે ઠાવકાઈથી જવાબ આપ્યો. હું નામદાર બામદાર નથી, અબુ હસને ચીડાઈને કહ્યું. એ કેવી રીતે હોઈ શકે નામદાર? સેવક બોલ્યો. કોણ નામદાર? હું નામદાર નથી ભાઈ, અબુ હસને કહ્યું. અબુ હસન મૂંઝાઈ ગયો. બાદશાહે એ બધાને એમનો પાઠ બરાબર ભજવવાની સ્પષ્ટ સૂચના આપી હતી. તેથી એ સેવકે નમ્રતાપૂર્વક અબુ હસનને કહ્યું, નામદાર, આપ કેવી વાતો કરી રહ્યા છો? આપ નામદાર તો છો જ. હું વર્ષોથી આપની સેવા કરું છું.
એટલે હું આપને જ નામદાર કહું ને. અબુ હસનને લાગ્યું કે પોતે પાગલ થઈ ગયો ન હોય. તે પલંગ પરથી નીચે કૂદી પડ્યો. તરત જ એક દાસીએ તેને ઝૂકીને સલામ કરી. તેણે દાસીને પોતાની આંગળી કરડવા કહ્યું. દાસીએ શરમાતા શરમાતા એવું બચકું ભર્યું કે અબુ ચીસ પાડી ઉઠ્યો. હવે અબુ હસનને ખાતરી થઈ ગઈ કે આ સપનું નથી. ત્યારબાદ તે દીવાનખંડમાં ગયો અને અમીર ઉમરાઓની સાથે નમાઝ પડી. પછી અબુ હસન બાદશાહના અસલ ઠાઠમાં આવી ગયો. તે બાદશાહની જેમ વર્તવા લાગ્યો. દાસીઓએ તેને સુંદર પોશાક પહેરાવ્યો, તેને રાજમુગટ પહેરાવ્યો. એક સેવક તેને વિશાળ સભાખંડમાં લઈ ગયો. અબુ હસન સળીદારોની સલામો ઝીલતો ઝીલતો સભાખંડમાં પહોંચ્યો. તેણે દરબારીઓના અભિવાદનનો સ્વીકાર કર્યો. ત્યારબાદ તે સિંહાસન પર બેઠો. અબુ હસન શું કરે તે બાદશાહ એક ખૂણામાં ઊભો ઊભો સંતાઈને જોતો હતો. અબુ હસનનું વર્તન જોઈને તેને ગમત થતી હતી. દરબારનું કામકાજ શરૂ થયું. ફરિયાદીઓ આવવા લાગ્યા. ફરિયાદીઓની ફરિયાદ એક પછી એક રજૂ કરવામાં આવી. અબુ હસને પોતાની બુદ્ધિ પ્રમાણે એ ફરિયાદોનો નિકાલ કર્યો. બાદશાહ હારૂન અલ રશીદ અબુ હસનના ખાટા મીઠા ચુકાદા સાંભળીને હસતા રહ્યા અને મજા લેતા રહ્યા. ફરિયાદોના નિકાલ પછી સમય મળતા તેણે મુખ્ય અમલદારોને પોતાની પાસે બોલાવીને કહ્યું, આ શહેરની પશ્ચિમે એક મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ પાસે કેટલાક દુષ્ટ તત્વો રખડો અડ્ડો જમાવીને બેઠા છે. તમે કેટલાક સિપાહીઓને લઈને ત્યાં જાઓ અને તે બધાને પકડો. ધ્યાનમાં રાખજો કે તેમાંથી કોઈ છટકી ન જાય. દરેકની પીઠ પર 100 ફટકા લગાવો. પછી તેઓને ગધેડા ઉપર અળવા બેસાડીને આખા શહેરમાં ફેરવો. તેમના ગળામાં પાટિયા લટકાવજો. તેમાં લખજો અને ચેતવણી પણ આપજો કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર ભલા ભોળા લોકોને ઠગશે અથવા સતાવશે તો તેને આવી જ સજા થશે. મુખ્ય અમલદારો તો તેનો આવો આદેશ સાંભળીને અચંબામાં જ પડી ગયો. પરંતુ પછી તરત જ સ્વસ્થ થઈ બોલ્યો, જી નામદાર, આપનો હુકમ માથે ચડાવું છું. પછી તે પોતાની સાથે સિપાહીઓને લઈને દુષ્ટ રખોડોને સજા કરવા મસ્જિદ તરફ રવાના થયો. રાત થતાં અબુ હસન સૂવા માટે બાદશાહના ઓરડામાં ગયો. એક દાસી પ્યાલામાં સ્વાદિષ્ટ શરબત લઈને આવી પહોંચી અને બોલી, નામદાર, આપ આ શરબત પી લો. લાવો. અબુ હસન દાસીના હાથમાંથી શરબતનો પ્યાલો લઈને શરબત પી ગયો. બાદશાહ હારૂન અલ રશીદના કહેવાથી દાસીઓએ શરબતમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. દિવસભરનો થાક અને ઘેરની દવાને લીધે અબુ હસન તરત જ ખસખસાટ ઊંઘી ગયો. અત્યાર સુધી છુપાઈ રહેલો બાદશાહ હવે બહાર આવ્યો. તેની યુક્તિ સફળ થવાથી તેને ભારે આનંદ થતો હતો. અબુ હસનને તેનો બાદશાહી પોશાક ઉતારી લઈને તેનો મૂળ પોશાક પાછો પહેરાવવામાં આવ્યો. પછી બાદશાહનો નોકર અબુ હસનને ઉપાડીને તેના ઘેર મૂકી આવ્યો. રાજવહીવટના થાક અને ઘેરની દવાની અસરથી અબુ હસન મોડે સુધી સૂઈ રહ્યો. જ્યારે તે જાગ્યો ત્યારે તેણે જોયું કે પોતાના જ ઘરમાં પલંગ પર સૂતેલો છે. અહીં કોઈ રાજવૈભવ ન હતો કે ન હતો તેનો રાજવી પોશાક. તેને ફરી ઝટકો લાગ્યો. તેને ફરીથી આશ્ચર્ય થયું. તે બાદશાહની દાસીઓના નામ લઈને એમને બોલાવવા લાગ્યો. તેની બૂમો સાંભળીને તેની માં દોડી આવી અને બોલી, બેટા શું છે? તું કોને બોલાવી રહ્યો છે? તેણે તેના ખભા ઉપર હાથ મૂકતા પૂછ્યું. અબુ હસન ગુસ્સાથી બોલ્યો, અરે ભલી બાઈ, તું કોને બેટા કહે છે? તું કોણ છે? તું અહીંયા કેવી રીતે આવી? અબુ હસનનું આવું વર્તન જોઈને તેની માને નવાઈ લાગી. તે બોલી, બેટા, હું તારી માં છું. તું મારો પ્રાણપ્રિય પ્યારો દીકરો અબુ હસન છે. તું તારી માને ભૂલી ગયો? અબુ હસન બોલ્યો, હું બાદશાહ છું, અબુ હસન નહીં. અબુ હસનનું આવું વિચિત્ર વર્તન જોઈને તેની માં ગભરાઈ ગઈ. તે બોલી, તું બાદશાહ કેવી રીતે હોઈ શકે? તને શું થઈ ગયું છે? તું હજી સપનામાં જ હોય તેવું લાગે છે. ગઈકાલે જ બાદશાહે મસ્જિદ પાસે બેસતા રખડોને સજા કરી તે તું જાણે છે? દરેકની પીઠ પર 100 ફટકા લગાવ્યા હતા. તેઓને ગધેડા પર બેસાડીને આખા શહેરમાં ફેરવ્યા હતા. તેઓએ લોકોને ચેતવણી આપી હતી કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર ભલા ભોળા લોકોને ઠગશે કે સતાવશે તેને આવી જ સજા થશે. એ સજા તો મેં જ કરી હતી, અબુ હસને કહ્યું.
આ સાંભળી અબુ હસનની માં ગભરાઈ ગઈ. તેને ખાતરી થઈ ગઈ કે અબુ હસનને ભૂત વળગ્યું છે, એટલે એ મોટેથી રડવા લાગી. મારો અબુ હસન પાગલ થઈ ગયો છે. હે ખુદા, હવે હું શું કરું? એ જ વખતે બાદશાહ હારૂન અલ રશીદ ત્યાં આવી પહોંચ્યો. તેણે મા અને દીકરાને દિલાસો આપ્યો અને શાંત પાડ્યા. ત્યાર પછી બાદશાહે અબુ હસનની માને કહ્યું, માં, કાલે જે મહેમાન તમારા ઘરમાં આવ્યો હતો તે બીજું કોઈ નહીં પરંતુ હું જ હતો. હું બગદાદનો બાદશાહ હારૂન અલ રશીદ છું. તમારા દીકરાએ મારી આગતા સ્વાગતા કરી, તેથી હું એનાથી ઘણો પ્રભાવિત થયો. તમારો દીકરો એક દિવસ માટે બાદશાહ બનવા ઈચ્છતો હતો. મેં તેને ગઈકાલે એક દિવસ માટે બાદશાહ બનવાની તક આપી હતી. એક દિવસ તેને બાદશાહ બનીને ઘણા સારા કામો કર્યા છે. તેથી હું તેને જાતે મુબારકબાદી દેવા આવ્યો છું. હવે અબુ હસનને બધી વાત સમજાઈ ગઈ. પોતાની માની સાથે ખરાબ વર્તન કરવા બદલ તેણે માફી માગી. દીકરાને ભાનમાં આવેલો જોઈને અબુ હસનની માનો જીવમાં જીવ આવ્યો. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.